પ્રસિદ્ધ અભિનેતા મોહનલાલને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી કરાયા સન્માનિત। નવી દિલ્હીમાં આયોજિત 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવાર 23 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રસિદ્ધ મલયાલમ અભિનેતા મોહનલાલને વર્ષ 2023 માટેના પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા। ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન બદલે તેમને આ સર્વોચ્ચ સન્માન વિજ્ઞાન ભવન ખાતે એનાયત કરવામાં આવ્યું હતું। ધ કમ્પ્લીટ એક્ટર તરીકે પ્રખ્યાત મોહનલાલે 4 દાયકાથી વધુની કારકિર્દીમાં 360થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે। આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મોહનલાલે અત્યંત સહજતાથી કઠોર અને કોમળ ભાવોને પડદા પર જીવંત કર્યા છે। આ પુરસ્કાર મેળવ્યા બાદ મોહનલાલ ભાવુક થઈને જણાવ્યું કે આ સન્માન માત્ર તેમનું નથી પરંતુ સમગ્ર મલયાલમ ફિલ્મ ઉદ્યોગનું છે, જેમને તેઓ આ પુરસ્કાર સમર્પિત કરે છે। 20 વર્ષના લાંબા અંતરાલ બાદ આ પુરસ્કાર મલયાલમ સિનેમામાં પાછો ફર્યો છે। આ સન્માનને જાદુઈ અને પવિત્ર ગણાવતા મોહનલાલે કહ્યું કે તેમણે ક્યારેય આ ક્ષણની કલ્પના પણ કરી ન હતી। તેમણે આ સિદ્ધિનો શ્રેય મલયાલમ સિનેમાના દિગ્ગજ કલાકારો ને કેરળના સમજદાર દર્શકોને આપ્યો। સમારોહ દરમિયાન મોહનલાલને ઉપસ્થિત સૌએ ઊભા થઈ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। આ ઐતિહાસિક ક્ષણે તેમના પત્ની સુચિત્રા મોહનલાલ પણ હાજર રહ્યા હતા।